હવે આપણે એક મોસ્ટ આઈએમપી ટોપિક જોવાના છીએ કે ફોટો ઇલેક્ટ્રિક અસરની લાક્ષણિકતાઓ જણાવો. આપણી જે ફોટો ઇલેક્ટ્રિક અસર છે એની લાક્ષણિકતાઓ શું છે? આપણે અત્યાર સુધી જે ઘટનાઓ જોઈ છે, જે વસ્તુ સમજ્યા છે એનું એક તારણ છે. બરોબર, અત્યાર સુધી જે વસ્તુ સમજ્યા એનું તારણ અહીંયા આગળ આપણે લખવાનું છે અને એક મોસ્ટ આઈએમપી ટોપિક તમે આને કહી શકો છો. આ ચારે ચાર પોઈન્ટ તમારે બિલકુલ વ્યવસ્થિત તૈયાર કરવાના છે અને એ તમે એક્ઝેક્ટ કઈ રીતે સમજી શકશો તો આગળ જે થિયરી આપણે સમજાવી એના ઉપરથી જ આ ચારે ચાર ટોપિક આપણે લખવાના છે. એની અંદર પહેલી લાક્ષણિકતા કે આપેલ પ્રકાશ સંવેદી પદાર્થ અને થ્રેશોલ્ડ આવૃત્તિ કરતો વધુ આવૃત્તિ માટે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ પ્રકાશની તીવ્રતાના શું હોય છે? સમપ્રમાણમાં હોય છે. ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ જે છે એ પ્રકાશની તીવ્રતાના શું હોય છે? સમપ્રમાણમાં. યાદ કરો કે મેં જે વસ્તુ સમજાવી હતી એ શૂન્યાવકાશિત કાચની નળી હતી, અહીંયા આગળ આ રીતે કેથોડ અને અહીંયા આગળ એનોડ. આપણે જેટલી તીવ્રતા વધારીએ આપાત પ્રકાશની એટલા ઇલેક્ટ્રોન વધારે ઉત્સર્જિત થશે અને એનોડ તરફ જશે અને વધુ પ્રવાહનું વહન થશે. એટલે કે પહેલી લાક્ષણિકતા એવી બની છે કે આપાત પ્રકાશની તીવ્રતા વધારતો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ પણ શું થાય છે? વધે છે. એટલે કે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ એ આપાત પ્રકાશની તીવ્રતાના શું હોય છે? સમપ્રમાણમાં હોય છે. ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ એ આપાત પ્રકાશની તીવ્રતાના શું હોય? સમપ્રમાણમાં. જેટલી આપાત પ્રકાશની તીવ્રતા વધુ એટલા ફોટોઇલેક્ટ્રોન વધારે ઉત્સર્જિત થાય અને ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ વધારે બનશે. બરોબર, એટલે પહેલી લાક્ષણિકતા એ બનશે. યાદ રાખજો કે આપેલ પ્રકાશ સંવેદી પદાર્થ અને થ્રેશોલ્ડ આવૃત્તિ કરતો વધુ આવૃત્તિ માટે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ એ આપાત પ્રકાશની તીવ્રતાના શું હોય? સમપ્રમાણમાં હોય છે. જે વસ્તુ મેં સમજાવી હતી કયા આલેખની અંદર? આલેખ નંબર 1. યાદ આવ્યું ને ગ્રાફિક. એના પછી બીજું, સંતૃપ્ત પ્રવાહ આપાત પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે, પરંતુ સ્ટોપિંગ પોટેન્શિયલ તીવ્રતાથી શું હોય છે? સ્વતંત્ર હોય છે. આ પણ વસ્તુ આપણે જોઈ કે સંતૃપ્ત પ્રવાહ જે છે એ તીવ્રતાના સમપ્રમાણમાં હોય, પરંતુ જે સ્ટોપિંગ પોટેન્શિયલ છે એ તીવ્રતાથી શું હોય છે? સ્વતંત્ર હોય છે. બીજા નંબરનો આલેખ યાદ કરો કે આપણે તીવ્રતા ચેન્જ કરીએ છીએ, I1 I2 I3 એમ તીવ્રતા ચેન્જ કરીએ પરંતુ સ્ટોપિંગ પોટેન્શિયલ ચેન્જ થતું નથી. બરોબર છે. પ્રવાહ વધે જાય છે. પ્રવાહ જુઓ કે શરૂઆતમાં પ્રવાહ આટલો હતો, તીવ્રતા ચેન્જ કરી તો પ્રવાહ વધ્યો, તીવ્રતા ચેન્જ કરી તો પ્રવાહ વધ્યો. મતલબ કે સંતૃપ્ત પ્રવાહ, શું કહ્યું મેં કે સંતૃપ્ત પ્રવાહ એ આપાત પ્રકાશની તીવ્રતાના શું હોય? સમપ્રમાણમાં હોય છે, પરંતુ સ્ટોપિંગ પોટેન્શિયલ એ તીવ્રતાથી શું હોય? સ્વતંત્ર હોય છે. આ બીજો પોઈન્ટ મગજમાં બેસાડજો. એક્ઝેક્ટ મોસ્ટ આઈએમપી છે આ વસ્તુ કે ભાઈ સંતૃપ્ત પ્રવાહ એ આપાત પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં હશે. એટલે કે જેમ જેમ આપણે તીવ્રતા વધારીએ તેમ તેમ પ્રવાહ વધી જશે. I1 હોય તો પ્રવાહ આટલો મળ્યો, I2 હોય તો પ્રવાહ આટલો મળ્યો, I3 હોય તો પ્રવાહ આટલો મળ્યો. ગ્રાફ નંબર 2. બરોબર, એટલે કે તીવ્રતા વધારતો પ્રવાહ સંતૃપ્ત પ્રવાહ વધે છે, પરંતુ સ્ટોપિંગ પોટેન્શિયલ એ તીવ્રતાથી શું હોય છે? સ્વતંત્ર હોય છે. આ બીજી લાક્ષણિકતા. એના પછી ત્રીજી લાક્ષણિકતા કે થ્રેશોલ્ડ આવૃત્તિ કરતો ઓછી આવૃત્તિનો પ્રકાશ આપાત કરતો ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં. પછી ભલે તીવ્રતા ગમે તેટલી ઊંચા મૂલ્યની હોય, આપણે જે અહીંયા આગળ પ્રકાશ આપાત કરીએ એની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતો વધુ હોવી જોઈએ, તો જ આ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. કે આપાત પ્રકાશની આવૃત્તિ મેં એમ કહેલું છે કે આપાત પ્રકાશની આવૃત્તિ એ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતો કેવી હોવી જોઈએ? વધુ હોવી જોઈએ, તો જ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. જો થ્રેશોલ્ડ આવૃત્તિ કરતો ઓછી હોય તો પછી ભલે ગમે તેટલી તીવ્રતા આપણે વધારીએ, તીવ્રતા ગમે તેટલી વધારો, ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં. થ્રેશોલ્ડ આવૃત્તિ થી પ્રકાશ આપાત થવો જોઈએ તો જ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. એટલે આ ત્રીજી લાક્ષણિકતા ખાસ યાદ રાખજો કે થ્રેશોલ્ડ આવૃત્તિ કરતો ઓછી આવૃત્તિનો પ્રકાશ આપાત કરતો, થ્રેશોલ્ડ આવૃત્તિ કરતો ઓછી આવૃત્તિનો પ્રકાશ આપાત કરતો ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે નહીં. પછી ભલે તીવ્રતા ગમે તેટલી ઊંચા મૂલ્યની હોય, ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય નહીં. જે પ્રકાશ આપાત થવો જોઈએ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતો વધુ આવૃત્તિનો હોવો જોઈએ.
બરોબર. થ્રેશોલ્ડ આવૃત્તિ કરતો વધારે આવૃત્તિ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ અને ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા f પર આધારિત છે. આપણને આ ખ્યાલ છે કે સ્ટોપિંગ પોટેન્શિયલ જે છે, આ સ્ટોપિંગ પોટેન્શિયલ એ કોના ઉપર આધારિત હતું? તો આવૃત્તિ પર આધારિત હતું. યાદ કરો કે આપણે આવૃત્તિ ચેન્જ કરતા હતા. સપોઝ આ f1 હોય, સોરી આ f1 હોય તો એના માટે સ્ટોપિંગ પોટેન્શિયલ v01 મળતું હતું. f2 હોય આવૃત્તિ તો એના માટે સ્ટોપિંગ પોટેન્શિયલ v02 મળતું હતું. સપોઝ આપણે f3 આવૃત્તિ હોય તો સ્ટોપિંગ પોટેન્શિયલ v03 મળતું હતું. એટલે કે સ્ટોપિંગ પોટેન્શિયલ જે છે એ કોના ઉપર ડિપેન્ડેડ હોય? આવૃત્તિ પર. તીવ્રતાથી શું હોય છે? સ્વતંત્ર હોય છે. મેં એ વસ્તુ અહીંયા દર્શાવેલી છે કે થ્રેશોલ્ડ આવૃત્તિ કરતો વધારે આવૃત્તિ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ અને ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા. સ્ટોપિંગ પોટેન્શિયલ શું રજૂ કરે છે? તો ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જાને રજૂ કરે છે. તો સ્ટોપિંગ પોટેન્શિયલ અને ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા આવૃત્તિ f પર આધારિત હોય છે. તીવ્રતાથી શું હોય છે? સ્વતંત્ર હોય છે. જે વસ્તુ મેં સમજાયેલી છે ગ્રાફ નંબર 3 અને 2 ની અંદર. એના પછી ચોથું, ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન લગભગ 10⁻⁹ સેકન્ડ જેટલા સમયગાળામાં થશે અથવા એના કરતા ઓછા સમયમાં થશે. ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન 10⁻⁹ સેકન્ડ કે તેથી ઓછા સમયમાં થાય છે. તો આ ચાર લાક્ષણિકતાઓ યાદ રાખવાની છે. મોસ્ટ આઈએમપી છે આ, બરોબર. એટલે આ ચારે ચાર તમારે યાદ રાખવી પડશે. પહેલી કઈ કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ એ પ્રકાશની તીવ્રતાના શું હોય? સમપ્રમાણમાં. જેટલી તીવ્રતા વધુ એટલો પ્રવાહ વધુ. બીજું, સંતૃપ્ત પ્રવાહ તીવ્રતાના સમપ્રમાણમાં હોય પરંતુ સ્ટોપિંગ પોટેન્શિયલ તીવ્રતાથી શું હોય? સ્વતંત્ર હોય. સમજાયું બીજા લેખની અંદર. એના પછી ત્રીજી વસ્તુ કે આપણે જે પ્રકાશ આપાત કરીએ એની આવૃત્તિ જો થ્રેશોલ્ડ આવૃત્તિ કરતો ઓછી હોય તો ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય નહીં. પછી ગમે તેટલી તીવ્રતા વધારો કોઈ મતલબ નથી. તીવ્રતા ગમે તેટલી હોય પરંતુ જો આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતો ઓછી હોય તો ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થઈ શકે નહીં. એની અંદર સ્ટોપિંગ પોટેન્શિયલ અને ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા f પર આધારિત છે. બીજા અને ત્રીજા આલેખ પરથી સમજી શકો. તીવ્રતાથી શું છે? સ્વતંત્ર છે. અને ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન લગભગ કેટલા? 10⁻⁹ સેકન્ડ કે તેથી ઓછા સમયગાળામાં થાય છે. બરોબર. તો આ ચાર લાક્ષણિકતાઓ મોઢે કરવાની. મોસ્ટ આઈએમપી છે એટલે વ્યવસ્થિત આને તૈયાર કરી દેજો. લખીને તૈયાર કરો. બરોબર. કારણ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. લખી કાઢો આને. ઓકે, હવે એક સરસ થિયરી આપણે જોઈએ કે આપણી જે ફોટો ઇલેક્ટ્રિક અસર છે એ ફોટો ઇલેક્ટ્રિક અસરને સમજાવવા માટે તરંગવાદ બિલકુલ કેવો નીવડ્યો? નિષ્ફળ નીવડ્યો. ફોટો ઇલેક્ટ્રિક અસર જે છે એને તરંગવાદ સમજાવી શક્યો નહીં. એનું રીઝન શું હતું એની આપણે થોડીક વાત કરવાના છીએ. મેં એને એક બીજું નામ પણ આપેલું છે કે તરંગવાદ નિષ્ફળ જવાના કારણો શું હતા એ વસ્તુ આપણે સમજાવીએ. તો એના મુખ્ય 3 રીઝનો છે કે તરંગવાદ કેમ ના સમજાઈ શક્યો ફોટો ઇલેક્ટ્રિક અસરને. તો એની અંદર પહેલું રીઝન, તરંગવાદ મુજબ એટલે કે વેવ થિયરી મુજબ કોઈ પણ સપાટી પર જ્યારે પ્રકાશ આપાત થાય અમુક તીવ્રતાનો તો એ સપાટી પરના કણો દ્વારા એ તીવ્રતાનું શું થાય? શોષણ થાય અને એની અંદરથી ઇલેક્ટ્રોનનું શું થાય છે? ઉત્સર્જન થાય છે. એટલે કે ઊર્જા જે છે, જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય એની જે ઊર્જા છે એ કોના ઉપર ડિપેન્ડેડ હોવી જોઈએ? તીવ્રતા પર. ઇલેક્ટ્રોનની જે ઊર્જા છે એ કોના ઉપર ડિપેન્ડ હોવી જોઈએ? તીવ્રતા પર. તીવ્રતા વધે તો વધારે ઇલેક્ટ્રોન બહાર આવવા જોઈએ. બરોબર છે. જેટલી તીવ્રતા વધે એમ ઇલેક્ટ્રોન વધારે બહાર આવવા જોઈએ અને ઇલેક્ટ્રોનની જે ગતિ ઊર્જા છે એ વધવી જોઈએ. ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા શું થવી જોઈએ? વધવી જોઈએ. પરંતુ અહીંયા એવું થતું હતું નહીં. ફોટો ઇલેક્ટ્રિક અસરની અંદર જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય એની જે ગતિ ઊર્જા છે એ તીવ્રતા પર આધારિત હતી નહીં. એ કોના ઉપર આધારિત હતી? તો આવૃત્તિ પર આધારિત હતી. સ્ટોપિંગ પોટેન્શિયલ યાદ કરો. ઇલેક્ટ્રોનની એટલે કે ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા એટલે કે સ્ટોપિંગ પોટેન્શિયલ. સ્ટોપિંગ પોટેન્શિયલ આવૃત્તિ પર આધારિત છે, તીવ્રતા પર આધારિત નથી. તો મેં પહેલું રીઝન લખેલું છે કે વેવ થિયરી મુજબ એટલે કે તરંગવાદ મુજબ કોઈ પણ સપાટી પર જ્યારે પ્રકાશ આપાત થાય તો એના કણોનો જે કંપ વિસ્તાર છે એની તીવ્રતા પર આધારિત હોય છે. એટલે કે તીવ્રતા જે છે એ કંપ વિસ્તારના વર્ગના શું હોય? સમપ્રમાણમાં હોય છે. એ આપણે જાણીએ છીએ. મતલબ કે જેટલી તીવ્રતા વધારશો એટલી ઊર્જા વધવી જોઈએ. જેટલી તીવ્રતા વધે, આપાત પ્રકાશની તીવ્રતા જેટલી વધે એટલી ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા પણ વધવી જોઈએ. મતલબ કે સ્ટોપિંગ પોટેન્શિયલ વધવું જોઈએ.
વેવ થિયરી મુજબ કે તીવ્રતા વધે તો ઊર્જા વધવી જોઈએ, પરંતુ એના કરતા ઉલટી કન્ડિશન થાય છે કોની અંદર? ફોટોઇલેક્ટ્રિક અસરની અંદર. ફોટોઇલેક્ટ્રિક અસરની અંદર તીવ્રતા વધવાથી, તીવ્રતા I વધવાથી ફોટોઇલેક્ટ્રોનની ઊર્જા વધતી નથી. આ પહેલો વિરોધાભાસ થયો. આ પહેલો વિરોધાભાસ થયો. બરોબર છે કે વેવ થિયરી મુજબ જો તીવ્રતા વધે તો ઊર્જા વધવી જોઈએ ફોટોઇલેક્ટ્રોનની, પરંતુ ફોટોઇલેક્ટ્રિક અસરની અંદર એવું થતું નથી. તીવ્રતા વધવાથી ફોટોઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા વધતી નથી. પહેલો વિરોધાભાસ અહીંયા થયો કે વેવ થિયરી આવું કહેતી હતી ભાઈ કે તીવ્રતા વધે તો ઊર્જા વધવી જોઈએ, પરંતુ ફોટોઇલેક્ટ્રિક અસરની અંદર એવું થયું જ નહીં. ફોટોઇલેક્ટ્રિક અસરની અંદર તીવ્રતા વધવાથી સ્ટોપિંગ પોટેન્શિયલ ચેન્જ થતું નથી, મતલબ કે ગતિ ઊર્જા વધતી નથી. ફોટોઇલેક્ટ્રોનની જે ગતિ ઊર્જા છે એ વધતી નથી. તો પહેલો વિરોધાભાસ આ થયો. અહીંયાથી જ પહેલી નિષ્ફળતા શરૂ થઈ વેવ થિયરીની. બરોબર છે. એના પછી બીજી નિષ્ફળતા શું હતી એ જરા જુઓ કે વેવ થિયરી મુજબ આવૃત્તિ ગમે તે હોય પરંતુ પૂરતી તીવ્રતાનો પ્રકાશ આપાત કરવામાં આવે તો ફોટોઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવું જોઈએ. થ્રેશોલ્ડ આવૃત્તિના અસ્તિત્વની કોઈ જરૂર જ નથી. શું કહ્યું ભાઈ? વેવ થિયરી એવું કહેતી હતી કે ભાઈ આવૃત્તિ ગમે તે હોય, તરંગવાદ મુજબ આવૃત્તિ ગમે તે હોય પરંતુ જો પૂરતી તીવ્રતાનો પ્રકાશ આપાત કરવામાં આવે, આવૃત્તિ ગમે તે હોય પૂરતી તીવ્રતાનો જો પ્રકાશ આપાત કરવામાં આવે તો ફોટોઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવું જોઈએ. થ્રેશોલ્ડ આવૃત્તિના અસ્તિત્વની કોઈ જરૂરિયાત જ નથી એવી વેવ થિયરી કહે છે, પરંતુ ફોટોઇલેક્ટ્રિક અસરની અંદર આખી ઉલટી કન્ડિશન છે. બરોબર. એની અંદર શું થાય? તીવ્રતા ગમે તે હોય, પેલો કે આવૃત્તિ ગમે તે હોય, અહીંયા આગળ ફોટોઇલેક્ટ્રિક અસરની અંદર આપણે જોયું હતું કે તીવ્રતા ગમે તે હોય પરંતુ જો થ્રેશોલ્ડ આવૃત્તિ વાળો પ્રકાશ આપાત કરવામાં આવે તો ફોટોઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. મેં અહીંયા લખેલું છે કે તીવ્રતા ગમે તે હોય પરંતુ થ્રેશોલ્ડ આવૃત્તિ ધરાવતો પ્રકાશ આપાત કરવામાં આવે તો ફોટોઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. મતલબ શું થયું ભાઈ? તીવ્રતાની અહીંયા અસ્તિત્વની જરૂર નથી. જે આપણે અત્યાર સુધી શીખ્યા કે ભાઈ ક્યારે ફોટોઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય તો થ્રેશોલ્ડ આવૃત્તિ વાળો પ્રકાશ આપાત કરીએ તો ફોટોઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. તીવ્રતા ગમે તે એટલી વધારો, ફોટોઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી ફોટોઇલેક્ટ્રિક અસરની અંદર. પરંતુ વેવ થિયરી એના કરતા ઉલટું કહેતી હતી. સમજ્યો આખી વાત? વેવ થિયરી મુજબ એટલે કે તરંગવાદ મુજબ, વેવ થિયરી મતલબ તરંગવાદ મુજબ આવૃત્તિ ગમે તે એટલી હોય, આવૃત્તિની કોઈ જરૂર જ નહીં એવું કહેતો હતો કે આપણે જે તરંગવાદ ભણ્યા એની અંદર તો કે આવૃત્તિ ગમે તે હોય પરંતુ યોગ્ય તીવ્રતાનો પ્રકાશ આપાત કરવામાં આવે તો ફોટોઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવું જોઈએ. થ્રેશોલ્ડ આવૃત્તિના અસ્તિત્વની કોઈ જરૂરિયાત નથી, વેવ થિયરી એવું કહેતી હતી. પરંતુ ફોટોઇલેક્ટ્રિક અસરની અંદર આખી પરિસ્થિતિ ઉલટાઈ જાય છે. ધ્યાનથી જુઓ કે તીવ્રતા ગમે તે હોય પરંતુ થ્રેશોલ્ડ આવૃત્તિ વાળો જો પ્રકાશ આપાત કરવામાં આવે તો ફોટોઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. એટલે કે તીવ્રતાના અસ્તિત્વની જરૂરિયાત નથી. બરોબર છે? બરોબર. અહીંયા આગળ તમારે લખવું હોય તો તમે એવું લખી શકો કે તીવ્રતાના અસ્તિત્વની જરૂરિયાત નથી. પેલો કહેતો હતો થ્રેશોલ્ડ આવૃત્તિની જરૂરિયાત નથી, આ કહે છે કે તીવ્રતાના અસ્તિત્વની જરૂરિયાત નથી. બીજો વિરોધાભાસ અહીંયા થયો. બરોબર છે. ત્રીજી વસ્તુ એ આવી ભાઈ કે વેવ થિયરી મુજબ કોઈ પણ સપાટી ઉપર જ્યારે તરંગ અગ્ર સંપાત થાય, બરોબર છે, તો એના પરના જે કણો હોય છે એ કણોને ઊર્જાનું શોષણ કરવા માટે સમય લાગશે, કારણ કે ઘણા બધા કણો સંપાત થતા હોય. તરંગ અગ્ર જ્યારે સંપાત થાય તો એની ઊર્જા જે છે એનું શોષણ કરવા માટે ઘણા બધા ઇલેક્ટ્રોન હોય, એટલે એના માટે સમય લાગશે અને ફોટોઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવા માટે ઘણો બધો સમય લાગશે, ઘણા કલાકો લાગશે. વેવ થિયરી મુજબ, વેવ થિયરી મુજબ કોઈ પણ સપાટી પર જ્યારે તરંગ અગ્ર સંપાત થાય, પ્રકાશ સંપાત થાય તો હાલના હાલ ફોટોઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ના થાય, સમય લાગે વેવ થિયરી મુજબ. પરંતુ ફોટોઇલેક્ટ્રિક અસરની અંદર તો 10⁻⁹ સેકન્ડ અથવા એના કરતા ઓછા સમયમાં ફોટોઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થઈ જાય છે. એટલે કે અહીંયા આગળ પણ વિરોધાભાસ થયો. વેવ થિયરી મુજબ સમય વધુ લાગવો જોઈએ મુજબ ફોટોઇલેક્ટ્રોનનું ઉત્સર્જન માટે સમય વધુ લાગે છે. બરોબર? સમય લાગે અથવા સમય વધુ લાગે, ઘણા કલાકો સુધી લાગવા જોઈએ.
વેવ થિયરી મુજબ, પરંતુ ફોટોઇલેક્ટ્રિક અસરની અંદર એવું થતું નથી. 10⁻⁹ સેકન્ડ કે તેથી ઓછા સમયમાં ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. આમ આપણે ટૂંકમાં એવું કહી શકીએ કે પ્રકાશનું જે તરંગ સ્વરૂપ છે, જે વેવ થિયરી છે, પ્રકાશનું તરંગ સ્વરૂપ એ ફોટોઇલેક્ટ્રિક અસરની જે મૂળભૂત લક્ષણો છે એ સમજાવવામાં શું રહ્યું ભાઈ? નિષ્ફળ રહ્યું. મુખ્ય 3 રીઝનો હતા. ખ્યાલ આવ્યો? પહેલું કે ભાઈ વેવ થિયરી મુજબ તીવ્રતા વધે તો ઊર્જા વધવી જોઈએ, પરંતુ ફોટોઇલેક્ટ્રિક અસરની અંદર એવું થતું જ નહીં. તીવ્રતા વધે તો ઊર્જા વધતી નથી. પહેલો વિરોધાભાસ આ. બીજો વિરોધાભાસ કયો? કે ભાઈ વેવ થિયરી મુજબ, તરંગવાદ મુજબ થ્રેશોલ્ડ આવૃત્તિની કોઈ જરૂરિયાત જ નહીં. યોગ્ય તીવ્રતાનો પ્રકાશ આપાત કરો, ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવું જોઈએ, પરંતુ ફોટોઇલેક્ટ્રિક અસર એના કરતા ઉલટું કહે છે. તીવ્રતાની જરૂરિયાત નથી. યોગ્ય આવૃત્તિ એટલે કે થ્રેશોલ્ડ આવૃત્તિનો પ્રકાશ આપાત કરીએ તો જ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. બીજો જે વિરોધાભાસ છે એનો શરૂ થયો. અને ત્રીજો, વેવ થિયરી મુજબ સમય લાગવો જોઈએ, ફોટો ઇલેક્ટ્રોન હાલના ઉત્સર્જિત થવા જોઈએ નહીં, કારણ કે ઘણા બધા ઇલેક્ટ્રોન દ્વારા ઊર્જાનું શોષણ થશે, એટલે સમય લાગશે ઇલેક્ટ્રોનને ધાતુમાંથી બહાર નીકળવા માટે. પરંતુ ફોટોઇલેક્ટ્રિક અસર જે છે એની અંદર સમય લાગતો નથી. 10⁻⁹ સેકન્ડ અથવા એના કરતા ઓછા સમયમાં ઇલેક્ટ્રોન બહાર નીકળી જાય છે. આમ આપણે એવું કહી શકીએ ટૂંકમાં કે જે તરંગવાદ છે એ ફોટોઇલેક્ટ્રિક અસરને સમજાવવામાં શું રહ્યો ભાઈ? નિષ્ફળ નીવડ્યો. બરોબર છે? તો આ વસ્તુ ખાસ તમારે સમજવાની છે. મેં ટૂંકમાં લખેલી છે એટલે તમને ઈઝીલી યાદ રહી જાય. નોટ કરી લો, આને નોટ કરી લો. ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે આ, નોટ કરવાની. ઓકે, હવે આપણે જોઈએ ફોટોઇલેક્ટ્રિક અસર માટે આઇન્સ્ટાઈનનું સમીકરણ. ભાઈ આઇન્સ્ટાઈન આ અસરની અંદર કેમ પડ્યો? એનું રીઝન શું હતું? તો તરંગવાદ જે હતો એના દ્વારા આપણે ફોટોઇલેક્ટ્રિક અસરને સમજાવી શકતા નથી. એની નિષ્ફળતાના કારણો મેં તમને કહ્યા. તો હવે ફોટોઇલેક્ટ્રિક અસરને સમજાવવા માટે એ વખતનો એક મોટો સાયન્ટિસ્ટ એવો આઇન્સ્ટાઈન આ અસરને સમજાવવા માટે આગળ આવ્યો. એને ફોટોઇલેક્ટ્રિક અસરને સમજાવવા માટે એક નવો વાદ રજૂ કર્યો. એને શું સમજાવ્યું એની આખી ઇફેક્ટ આપણે અહીંયા આગળ જોવાના છીએ કે આઇન્સ્ટાઈને કઈ રીતે ફોટોઇલેક્ટ્રિક અસરની સમજૂતી આપી. એ દરેકે દરેક વસ્તુ હું તમને સમજાવવાનું છું. શાંતિથી સાંભળજો. બરોબર? બહુ મહત્વની રિસર્ચ કહી શકાય, કારણ કે એ વખતનો સૌથી મોટો પ્રોબ્લેમ હતો આ કે ભાઈ તરંગવાદ ફોટોઇલેક્ટ્રિક અસરને સમજાવવામાં નિષ્ફળ નીવડ્યો. તો હવે કોણ સમજાવશે? તો એને આઇન્સ્ટાઈને સમજાવ્યું. કઈ રીતે સમજાવી એ વસ્તુ આપણે જોઈએ. તો એને સૌપ્રથમ તો એવી વાત કરી કે કોઈ પણ સપાટી પર જે પ્રકાશ આપાત થાય છે, જે વિકિરણ ઊર્જા આપાત થાય છે, એ વિકિરણ ઊર્જા એક સાથે આપાત થતી નથી, પરંતુ નાના નાના બંડલોના સ્વરૂપમાં ઊર્જા આવે છે. શું કહ્યું મેં? આ જે મોટું સ્ટેટમેન્ટ હતું કે વિકિરણ ઊર્જા જે છે એ એક સાથે સપાટી પર આવતી નથી, પરંતુ નાના નાના બંડલોના સ્વરૂપમાં એ ઊર્જા આવે છે. અને નાના નાના બંડલો જે છે એને એ વખતે નામ આપવામાં આવ્યું ક્વોન્ટમ, જેને પાછળથી ફોટોન નામ આપવામાં આવ્યું. બરોબર છે? તો આપાત વિકિરણ ઊર્જા જે છે એ નાના નાના બંડલોના સ્વરૂપમાં કોઈ પણ સપાટી પર આપાત થાય છે. આ જે રિસર્ચ છે એ લગભગ ઈસવીસન 1905 ની અંદર થઈ. 1905 ની અંદર આઇન્સ્ટાઈને આ વસ્તુ સમજાવી હતી. એને શું સમજાવ્યું જરા જુઓ. એને એવું કહ્યું ભાઈ કે સપોઝ આપણે અહીંયા આગળ કોઈ ધાતુની સપાટી વિચારીએ. બરોબર? તો ધાતુની સપાટી પર કોઈ પણ ધાતુ તમે વિચારી શકો, તો એની અંદર ઘણા બધા ઇલેક્ટ્રોન હશે. ઘણા બધા શું હશે? ઇલેક્ટ્રોન હશે. હવે જે વિકિરણ ઊર્જા આ સપાટી પર આપાત થાય છે આ રીતે, આ જે વિકિરણ ઊર્જા આપાત થાય છે જેને આપણે નામ આપી દઈએ આપાત વિકિરણ ઊર્જા. શું નામ આપીએ? આપાત વિકિરણ ઊર્જા. એને સૌથી મોટું સ્ટેટમેન્ટ આપ્યું કે ભાઈ જે વિકિરણ ઊર્જા સપાટી પર આપાત થાય છે એ એક સાથે સપાટી પર આપાત થતી નથી, પરંતુ ઊર્જાના બંડલોના સ્વરૂપમાં એ સપાટી પર આપાત થાય છે, જેને ક્વોન્ટમ નામ આપવામાં આવ્યું. બરોબર છે? અને પાછળથી એને શું કહેવામાં આવ્યા? ફોટોન કહેવામાં આવ્યા. અહીંયા આગળ હું લખી કાઢું છું કે અહીંયા લખીએ કે આપાત વિકિરણ ઊર્જાના દરેક ક્વોન્ટમને શું કહેવામાં આવે છે? ફોટોન કહે છે, જે પાછળથી નામ આપવામાં આવ્યું હતું, પરંતુ હું તમને પહેલા જ કહી દઉં. બરોબર છે?
આપાત વિકિરણ ઉર્જાના દરેક ક્વોન્ટમને શું કહેવાય છે? ફોટોન કહે છે. કે જે વિકિરણ ઉર્જા આપાત થાય એક સાથે આપાત થશે નહીં, ધીરે ધીરે. સમજી લો કે 100 જૂલ ઉર્જા આવે છે તો નાના નાના બંડલોના સ્વરૂપમાં આવશે. 20 જૂલ, 25 જૂલ એમ નાના નાના બંડલોના સ્વરૂપમાં એ ઉર્જા આ સપાટી પર આપાત થાય છે. અને જે બંડલો છે એને શું કહેવામાં આવે છે? ઉર્જાના ક્વોન્ટમ કહેવાય છે, જેને પાછળથી ફોટોન નામ આપવામાં આવ્યું હતું. તો પહેલું સ્ટેટમેન્ટ આ કે આપાત વિકિરણ ઉર્જાના દરેક ક્વોન્ટમને શું કહેવામાં આવે છે? ફોટોન કહે છે. અને આ જે દરેક ક્વોન્ટમ છે એટલે કે જે ફોટોન છે એની જો ઉર્જા કેવી હોય, દરેક ક્વોન્ટમ એટલે કે જે ફોટોન છે એ દરેક ફોટોનની ઉર્જા જો આપણે કેવી હોય તો E બરાબર કેટલી હોય છે? hf જેટલી હોય છે. આ દરેક ક્વોન્ટમ એટલે કે જે ફોટોન છે બરોબર એની ઉર્જા E બરાબર hf જેટલી હોય છે. બરોબર, પેલો આ બે સ્ટેટમેન્ટ મગજની અંદર બેસાડો કે એને શું કહ્યું કે વિકિરણ ઉર્જા એક સાથે આવશે ને નાના નાના બંડલોના સ્વરૂપમાં આવશે એટલે કે ક્વોન્ટમના સ્વરૂપમાં આવશે. એ આપાત વિકિરણ ઉર્જાના દરેક ક્વોન્ટમને શું કહેવામાં આવે છે? ફોટોન કહે છે. અને દરેક ક્વોન્ટમ એટલે કે ફોટોનની જે ઉર્જા છે એ E બરાબર શું હોય છે? તો hf જેટલી હોય છે. બરોબર, તો અહીંયા આગળ આપણે એવું વિચારીએ કે અહીંયા દરેક ફોટોનની જો ઉર્જા કેવી હોય તો E બરાબર શું થાય? hf. E બરાબર શું થાય? hf. એટલે કે દરેક ફોટોનની ઉર્જા છે એક જ ફોટોનની. બરોબર છે? ઓકે, હવે જરા જુઓ કે અહીંયા આગળ સમજી લો કે ફોટોન આપાત થયા. હવે આની અંદરથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે કંઈક ના કંઈક ઉર્જાનું શોષણ થશે, જેને આપણે શું કહીએ છીએ? ભાઈ વર્ક ફંક્શન. આની અંદરથી સપોઝ આપણે આ ઇલેક્ટ્રોનને બહાર કાઢવો છે તો એના માટે કંઈક ના કંઈક લઘુત્તમ ઉર્જાનું શું થશે? શોષણ થશે, જેને આપણે શું કહીએ છીએ? વર્ક ફંક્શન. phi naught બરાબર h ઇન્ટુ શું કહેવાશે? f naught. બરોબર છે? આ વર્ક ફંક્શનનું સૂત્ર છે. વર્ક ફંક્શન phi naught બરાબર h ઇન્ટુ f naught. અહીંયા આગળ આપણે phi naught જે છે એને આપણે શું કહીએ છીએ? વર્ક ફંક્શન. વર્ક ફંક્શન કોને કહેવાય? સમજાવ્યું હતું ભઈ. આ તો વર્ક ફંક્શન અથવા તો કાર્ય વિધેય જેને આપણે કહીએ છીએ કોને કહેવાય? તો ઇલેક્ટ્રોનને શું કરવા માટે? તો ધાતુમાંથી બહાર કાઢવા માટે. હું શોર્ટમાં જ લખું છું. ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે જરૂરી લઘુત્તમ ઉર્જા ને શું કહેવામાં આવે છે? વર્ક ફંક્શન. કે આ ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે જે જરૂરી લઘુત્તમ ઉર્જા જોશે એને શું કહેવામાં આવે છે? વર્ક ફંક્શન. h જે છે એ પ્લાન્ક અચળાંક છે. h જે છે એ આપણો શું છે? પ્લાન્ક અચળાંક. પ્લાન્ક કોન્સ્ટન્ટ જેને કહીએ છીએ. બરોબર, અને જે f નોટ છે એને આપણે તમે જાણો છો શું કહેવાય છે? એને થ્રેશોલ્ડ આવૃત્તિ. એવી લઘુત્તમ આવૃત્તિ કે જેના દ્વારા ઇલેક્ટ્રોન ધાતુમાંથી બહાર નીકળતા હોય એ આવૃત્તિને શું કહેવાય છે? થ્રેશોલ્ડ આવૃત્તિ. તો આ વર્ક ફંક્શનનું સૂત્ર છે કે આટલી ઉર્જા જોશે phi naught જેટલી તો જ ઇલેક્ટ્રોન એની અંદરથી બહાર નીકળશે, નહીં તો નીકળશે નહીં. બરોબર, સપોઝ અહીંયા આગળ આપણે એવું વિચારીએ કે અહીંયા આગળ આ જે વિકિરણ ઉર્જા આપાત થઈ, બરોબર, એ વિકિરણ ઉર્જા E બરાબર hf આપણે એક જ ફોટોનની ઉર્જા વિચારીએ છીએ એ વર્ક ફંક્શન કરતો ઓછી હોય. આ જે વિકિરણ ઉર્જા આપાત થાય છે એ આ વર્ક ફંક્શન એટલે સમજો છો ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે જરૂરી લઘુત્તમ ઉર્જા એના કરતો આ ઉર્જા ઓછી હોય તો શું ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે? નહીં થાય. કારણ કે આ ઉર્જા જો ઓછી હોય અને વર્ક ફંક્શન વધુ હોય તો ઇલેક્ટ્રોન બહાર નીકળશે નહીં. દાખલા તરીકે કોઈ આપણને આઈને કહે કે ભાઈ હું તમને 50,000 સેલરી આપીશ અને આપણે ભાઈ પહેલાથી જ 1 લાખ રૂપિયા સેલરીની અંદર કામ કરવા માટે ટેવાયેલા છીએ તો આપણે ઘરમાંથી બહાર નીકળશું ખરા? ના. કારણ કે આપાત વિકિરણ ઉર્જા એટલે કે ફોટોનની ઉર્જા એ વર્ક ફંક્શન કરતો કેવી છે? ઓછી છે. તો એ એની અંદરથી બહાર નીકળશે નહીં. એટલે ત્રીજું સ્ટેટમેન્ટ હું એવું લખું છું કે જો આપાત વિકિરણની ઉર્જા જેને આપણે E બરાબર શું કહીએ છીએ? hf. આપાત વિકિરણની ઉર્જા hf એ વર્ક ફંક્શન phi naught કરતો ઓછી હોય
ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં. ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં. બરોબર છે. એટલે કે આપાત વિકિરણની ઊર્જા છે જે HF છે એ ગ્રેટર ધેન 5 હોય તો જ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. HF ગ્રેટર ધેન 5 હોય એટલે કે આપાત વિકિરણની ઊર્જા HF એ વર્ક ફંક્શન કરતા વધુ હોય તો જ ફોટો ઇલેક્ટ્રોન નું ઉત્સર્જન થશે. ખ્યાલ આવ્યો આની અંદર? જો આપાત વિકિરણની ઊર્જા જે છે HF એ વર્ક ફંક્શન 5 કરતા ઓછી હોય એટલે કે HF લેસ ધેન 5 હોય, બરોબર, HF લેસ ધેન 5 હોય તો ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં. ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવા માટે આપાત વિકિરણની ઊર્જા એ વર્ક ફંક્શન કરતો કેવી હોવી જોઈએ? વધુ હોવી જોઈએ. તો જ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે, નહીં તો થવાનું નથી. બરોબર છે. હવે સપોઝ આપણે એવું વિચારીએ કે આપાત વિકિરણની ઊર્જા HF જે છે ગ્રેટર ધેન 5 છે, બરોબર, તો અહીંયા આગળથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. પહેલા તો જેટલી ઊર્જા આવશે એમાંથી વર્ક ફંક્શન જેટલી ઊર્જાનું તો શું કરી લેશે? શોષણ કરી લેશે, બરોબર, અને એ ધાતુમાંથી બહાર નીકળશે અને ઇલેક્ટ્રોન જેવો બહાર નીકળશે એટલે અમુક ગતિ ઊર્જા સાથે બહાર નીકળશે, બરોબર, અને એની જે ગતિ ઊર્જા છે એ k મેક્સિમમ હશે અને એના બરાબર k મેક્સિમમ બરાબર શું હશે? 1/2 mv² મેક્સિમમ. કે આ જે ઊર્જા આવી એમાંથી વર્ક ફંક્શન જેટલી ઊર્જાનું શોષણ થયું અને બાકીની ઊર્જાથી ઇલેક્ટ્રોન શું કરે છે? ગતિ કરે છે. બાકીની ઊર્જાથી ઇલેક્ટ્રોન શું કરે છે? ગતિ કરે છે. અને એની જે ગતિ ઊર્જા છે એનું સૂત્ર મેં અહીંયા લખેલું છે, અહીંયા લખીએ કે k મેક્સિમમ બરાબર શું આવશે? 1/2 mv² મેક્સિમમ. આટલી મહત્તમ ગતિ ઊર્જા સાથે ઇલેક્ટ્રોન ગતિ કરશે, બરોબર છે. તો આપણે એક એવી ધારણા કરીએ કે ધારો કે આપાત ફોટોનની ઊર્જા અથવા તો વિકિરણની ઊર્જા, આપણે એવી એક ધારણા કરીએ. ધારો કે આપાત વિકિરણની ઊર્જા કેટલી છે? HF છે, બરોબર, અને HF ગ્રેટર ધેન FO છે એટલું આપણે માની લઈશું, બરોબર. HF જે છે એ ગ્રેટર ધેન FO છે તો ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. હવે અહીંયા આગળ જરા જોજો કે જેવી આ વિકિરણ ઊર્જા અહીંયા આગળ આપાત થાય તો એની અંદરથી જેટલી ઊર્જા આપાત થઈ એમાંથી વર્ક ફંક્શન જેટલી ઊર્જા તો એની અંદરથી બહાર નીકળવામાં જ વપરાઈ જાય, બરોબર છે. તો આપણે શું કરીએ? સપોઝ હું તમને એમ કહું કે બહારથી સપોઝ આપણને 1 લાખ રૂપિયા મળે, બરોબર છે, 1 લાખ રૂપિયા આયા. એમાં ઘરમાં બેઠા હતા આપણે કહ્યું કે મારે બહાર નીકળવા માટે ઓછામાં ઓછા 50,000 ની જરૂર છે, બરોબર. તો 1 લાખ રૂપિયા બહારથી આયા તો 50,000 તો પહેલા તો આપણે ઘરમાં વાપરી નાખીશું. બાકીના જે 50,000 વધ્યા એની અંદરથી બહાર જઈ અને આપણી ગતિ ઊર્જા વધારીશું. તો અહીંયા પણ એ જ થયું છે કે અહીંયાથી આપાત વિકિરણ ઊર્જા કેટલી છે? HF જેટલી. એમાંથી વર્ક ફંક્શન જેટલી ઊર્જા તો એને ઘરમાંથી બહાર નીકળવામાં જ વપરાઈ જાય અને બાકીની જે ઊર્જા છે એ એની ગતિ ઊર્જા સ્વરૂપે એ વાપરશે. તો અહીંયા આગળ આપણે જો ઊર્જા સંરક્ષણનો નિયમ એપ્લાય કરીએ તો ઊર્જા સંરક્ષણનો નિયમ શું કહે છે ભાઈ? કે ના તો કોઈ નવી ઊર્જા ઉત્પન્ન થાય ના તો ઊર્જાનો નાશ થાય છે, જસ્ટ ખાલી ઊર્જાનું શું થાય છે? એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ. તો આ જે ઊર્જા આવી છે એનું ખાલી અહીંયા આગળ રૂપાંતરણ જ થશે. જેટલી ઊર્જા આવે, સમજજો મારું સ્ટેટમેન્ટ, કે અહીંયાથી આવી કેટલી ઊર્જા? HF જેટલી. એમાંથી વર્ક ફંક્શન જેટલી ઊર્જા તો એને ઘરમાંથી બહાર નીકળવામાં વાપરી નાખી અને બાકીની ઊર્જાથી એ ગતિ ઊર્જામાં એનું રૂપાંતરણ થાય છે. એટલે આપણે જો કહેવું હોય તો આપાત ઊર્જા કેટલી હતી? HF, બરોબર. આપાત વિકિરણની ઊર્જા કેટલી? HF. એમાંથી વર્ક ફંક્શન જેટલી ઊર્જા તો ઘરમાંથી બહાર નીકળવામાં જ વપરાઈ ગઈ, 5 જેટલી, બરોબર છે. અને બાકીની જે ઊર્જા છે એનાથી ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જામાં વધારો થાય છે એટલે 5 પ્લસ શું આવશે? k મેક્સિમમ. ખ્યાલ આવ્યો? આ ઊર્જા સંરક્ષણનો નિયમ જ છે ભાઈ. આ આપાત વિકિરણની ઊર્જા બરાબર વર્ક ફંક્શન જેટલી ઊર્જા તો ઘરમાંથી બહાર નીકળવામાં વપરાઈ ગઈ અને બાકીની ઊર્જાથી એ ગતિ કરે છે. ઓકે, હવે જરા જુઓ કે અહીંયા આગળ આપણે k મેક્સિમમ ને કરતા બનાવીશું. k મેક્સિમમ
બરાબર શું થઈ જશે હવે કે મેક્સિમમ ને કરતા બનાવો તો આરે આ બાજુ તો hf માઈનસ શું થઈ જશે phi નોટ hf માઈનસ શું થઈ જાય phi નોટ ઓકે કે મેક્સિમમ બરાબર જો આપણે લખવા હોય તો આપણે શું લખી શકીએ કે મેક્સિમમ બરાબર 1/2 mv2 મેક્સિમમ જે એની મહત્તમ ગતિ ઊર્જા છે બરોબર તો કે મેક્સિમમ ની જગ્યાએ 1/2 mv2 મેક્સિમમ બરાબર hf માઈનસ શું આવશે phi નોટ બરાબર આપણે લખવા હોય તો h f નોટ લખી શકીએ છીએ પરંતુ હાલ નથી લખતા બરોબર છે આ જે મહત્તમ ગતિ ઊર્જા છે યાદ કરો મહત્તમ ગતિ ઊર્જા એ કોના જેટલી હશે તો E v નોટ જેટલી હશે મેં તમને આ વાત કરેલી હતી ગઈકાલના લેક્ચરની અંદર કે જે ફોટો ઇલેક્ટ્રોન ગતિ કરે છે એની મહત્તમ ગતિ ઊર્જા કે મેક્સિમમ બરાબર E શું હોય છે v નોટ જેટલી આ કઈ રીતે આવી સિમ્પલ વસ્તુ સ્થિતિમાનનું સૂત્ર જાણો છો v બરાબર w/q તો w બરાબર શું થાય vq બરોબર છે અથવા તો w બરાબર q v તો w બરાબર અહીંયા વિદ્યુતભાર તરીકે ઇલેક્ટ્રોન ગતિ કરે છે તો E v કાર્ય ઊર્જા પ્રમેય પરથી w બરાબર શું લખાય ડેલ્ટા k એટલે મહત્તમ ગતિ ઊર્જા k મેક્સિમમ બરાબર E v નોટ સ્ટોપિંગ પોટેન્શિયલ છે બરોબર તો અહીંયા આગળ આપણે જે મહત્તમ ગતિ ઊર્જા છે 1/2 mv2 મેક્સિમમ એની જગ્યાએ શું લખી શકીએ E v નોટ લખી શકીએ જે લાસ્ટ લેક્ચર ની અંદર પણ મેં વાત કરી હતી E v નોટ બરાબર hf માઈનસ શું આવશે phi નોટ E v નોટ બરાબર શું આવશે hf માઈનસ phi નોટ બરોબર છે તો આ જે સૂત્ર બન્યું એને તમે આપો સમીકરણ નંબર 1 જેને આઈન્સ્ટાઈનનું સમીકરણ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે એને આઈન્સ્ટાઈનનું સમીકરણ આઈન્સ્ટાઈને આ સમીકરણ આપ્યું હતું જેની મદદથી મોટા ભાગના પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા હતા કઈ રીતે સમજાવું છું આ જે હતું એ આઈન્સ્ટાઈનનું સમીકરણ હતું ખ્યાલ આવ્યો આની અંદર ઓકે હવે આનાથી આગળ વધીએ કે E v નોટ બરાબર hf માઈનસ phi નોટ આવું એને એક સૂત્ર રજૂ કર્યું કઈ રીતે રજૂ કર્યું આખો આઈડિયા મગજમાં ક્લિયર થયો વાર્તાની જેમ યાદ રાખો કે આઈન્સ્ટાઈને શું કર્યું તો આયો કેમ તરંગવાદ ફોટોઇલેક્ટ્રિક અસરને સમજાવવામાં નિષ્ફળ નીવડ્યો તો આવી ગયો આઈન્સ્ટાઈન એને 1905 ની અંદર એવી સમજૂતી આપી કે વિકિરણ ઊર્જા જે આપાત થાય એ એક સાથે આપાત થશે નહીં પરંતુ નાના નાના બંચીસના સ્વરૂપમાં હોય છે એટલે કે ક્વોન્ટમના સ્વરૂપમાં હોય છે જેને પાછળથી ફોટોન નામ આપવામાં આવ્યું કે આપાત વિકિરણ ઊર્જાના દરેક ક્વોન્ટમ મતલબ કે બંડલ ને શું કહેવામાં આવે છે ફોટોન કહે છે દરેક ફોટોનની ઊર્જા E બરાબર કેટલી હોય hf જેટલી હોય જો આપાત વિકિરણની ઊર્જા hf એ વર્ક ફંક્શન phi નોટ કરતા ઓછી હોય તો ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય નહીં ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવા માટે hf ગ્રેટર ધેન phi નોટ હોવા જોઈએ ધારો કે આપાત વિકિરણની ઊર્જા hf છે અને hf ગ્રેટર ધેન phi નોટ છે તો ઊર્જા સંરક્ષણના નિયમ મુજબ hf બરાબર શું થશે phi નોટ પ્લસ શું આવશે k મેક્સિમમ ને કરતા બનાયા k મેક્સિમમ બરાબર મેં 1/2 mv2 મેક્સિમમ લખ્યું અને 1/2 mv2 મેક્સિમમ બરાબર શું થાય તો E v નોટ બરાબર hf માઈનસ શું થઈ ગયું phi નોટ જે આપણું શું છે ભાઈ તો આઈન્સ્ટાઈનનું સમીકરણ છે ખ્યાલ આવી ગયો આની અંદર બરોબર આટલી વસ્તુ નોટ કરી લે એના પછી હું આગળ ચર્ચા કરું કારણ કે મારે સ્પેસની જરૂર પડશે નોટ કરવાની ઓકે હવે આપણે એનાથી આગળ વાત કરીએ તો આજે આઈન્સ્ટાઈનનું સમીકરણ આપણને મળ્યું એને હું અહીંયા લખી કાઢું છું E v નોટ બરાબર hf માઈનસ શું છે phi નોટ બરાબર જે આપણું સમીકરણ નંબર 1 હતું જે આઈન્સ્ટાઈનનું સમીકરણ છે હવે જરા જુઓ હવે આઈન્સ્ટાઈનનું જે આ સમીકરણ હતું એની અંદર હવે આપણે એની અંદર જ રમવાનું છે કઈ રીતે જરા જુઓ આને જો આપણે સ્ટોપિંગ પોટેન્શિયલનું સૂત્ર બનાવવું હોય આના ઉપરથી તો v નોટ બરાબર E બરાબરની આ બાદ જાય તો સાહેબ આના છેદમાં જતો રહે બંનેને સ્વતંત્ર લખીએ તો hf E માઈનસ phi નોટ अपन શું થાય E આવું પણ એક સૂત્ર બનશે જેને આપણો સમીકરણ નંબર 2 આ કોનું સૂત્ર બન્યું ભાઈ સ્ટોપિંગ પોટેન્શિયલનું સૂત્ર બન્યું આ પણ એક સરસ સૂત્ર છે અને બહુ મહત્વનું સૂત્ર છે કારણ કે આના ઉપરથી ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે કદાચ જો આ યાદ હોય ને ભાઈ તમને E v નોટ બરાબર hf માઈનસ phi નોટ બરોબર તો એના ઉપરથી તમે સ્ટોપિંગ પોટેન્શિયલનું સૂત્ર બનાવી શકો છો ઓકે હવે જરા જુઓ કે આઈન્સ્ટાઈને શું સમજાવવાનો પ્રયત્ન કર્યો હવે જે પ્રોબ્લેમ હતો કે તરંગવાદ સમજાઈ શકતો ન હતો
એ વસ્તુ આઈન્સ્ટાઈને કઈ રીતે સમજાવી એ જરા જુઓ. એને એવું કહ્યું ભાઈ કે આપાત વિકિરણની જે તીવ્રતા છે, તીવ્રતા I, એ તીવ્રતા I વધે તો ફોટો ઇલેક્ટ્રોન ની જે સંખ્યા છે એ ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા n પણ શું થાય? વધે છે. બરોબર કે આપાત વિકિરણની જો તીવ્રતા વધશે, બરોબર, જે વિકિરણ આપાત થઈ રહ્યું છે, જે વિકિરણ આપાત થઈ રહ્યું છે એની તીવ્રતામાં જો વધારો કરવામાં આવશે તો ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યામાં શું થશે? વધારો થશે. અને જો ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો થશે તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ જે છે એ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહમાં પણ શું થશે? વધારો થશે જ. એટલે કે આપણે એમ કહી શકીએ છીએ કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ એ તીવ્રતાના શું હોય છે? સમપ્રમાણમાં હોય છે. તો અહીંયા આગળ આપણે એવું લખી શકીએ કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ કોના સમપ્રમાણમાં હોય છે? તો આપાત વિકિરણની તીવ્રતા. આવો આપણને ખ્યાલ આવે કે જો તીવ્રતા વધશે તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પણ વધશે. આવી કોને વાત કરી ભાઈ? તો આઈન્સ્ટાઈનની વાત કરી કે જેટલી તીવ્રતા વધારશો એટલા વધારે ઇલેક્ટ્રોન બહાર નીકળશે. સમજ્યો કે જેટલી તીવ્રતા વધારશો એટલા ઇલેક્ટ્રોન વધારે બહાર નીકળશે અને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ એટલો જ વધશે. જે આપણી રચના હતી યાદ છે ને ગઈકાલનો કોન્સેપ્ટ આ રીતની, જે આપણી ટ્યુબ હતી એની અંદર અહીંયા આગળ આ તો આપણો કેથોડ, આ તો આપણો એનોડ, બરોબર છે. આપણે અહીંયા આગળ પ્રકાશ આપાત કરતા હતા. તો જેટલી તીવ્રતા વધશે એટલા ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે અને એટલો પ્રવાહ વધશે. બરોબર છે. અને સાથે સાથે એની એવી વાત કરી કે અહીંયા આગળ જે સ્ટોપિંગ પોટેન્શિયલ છે, સ્ટોપિંગ પોટેન્શિયલ મતલબ ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા. મેં તમને કહ્યું હતું સ્ટોપિંગ પોટેન્શિયલ જ્યારે પણ આવે શબ્દ એટલે તમારે શું સમજવાની કે જે ઇલેક્ટ્રોન અહીંયાથી ઉત્સર્જિત થાય અથવા તો અહીંયાથી ઉત્સર્જિત થાય એની શું છે? ગતિ ઊર્જા. કારણ કે એટલું જ સ્થિતિમાન અહીંયા આગળ, એટલું જ ઋણ સ્થિતિમાન અહીંયા આગળ લગાડવું પડશે કે જેટલી ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા હોય. સમજી લો કે આ જે ઇલેક્ટ્રોન છે એની ગતિ ઊર્જા 250 જૂલ છે. તો અહીંયા આગળ આપણે સ્ટોપિંગ પોટેન્શિયલ પણ એટલા જ મૂલ્યનું લગાડવું પડશે કે જેથી ઇલેક્ટ્રોન આવી શકશે નહીં. તો સ્ટોપિંગ પોટેન્શિયલ જે છે એ ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઊર્જાનું માપ દર્શાવે છે. બરોબર. તો અહીંયા આગળ આપણે એવું કહી શકીએ કે સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે કે ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા એ કોના ઉપર ડિપેન્ડેન્ટ હોય? તો આવૃત્તિ. આવૃત્તિ f જે છે એ જેમ જેમ વધે, આવૃત્તિ f જેમ જેમ વધશે, જે આપાત વિકિરણ છે, આપાત વિકિરણની આવૃત્તિ વધારીએ f, બરોબર છે, તો જે ફોટો ઇલેક્ટ્રોનની જે મહત્તમ ગતિ ઊર્જા છે, ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા કે મેક્સિમમ જે છે એ પણ શું થશે? વધશે. જેટલી તમે આવૃત્તિ વધારશો આપાત વિકિરણની એટલી જ આ ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જામાં વધારો થશે અને એનો જે વેગ છે, બરોબર, એ પણ વધશે. v મેક્સિમમ જે છે ઇલેક્ટ્રોનનો જે મહત્તમ વેગ છે એ પણ શું થશે? ઇન્ક્રીઝ થશે. બરોબર છે. ટૂંકમાં કહેવાનો મતલબ એ છે ભાઈ કે ફોટો ઇલેક્ટ્રોનની જે ગતિ ઊર્જા છે એ ગતિ ઊર્જા તીવ્રતા પર આધારિત નથી. સ્ટેટમેન્ટ સાંભળજો. ફોટો ઇલેક્ટ્રોનની જે ગતિ ઊર્જા છે એ તીવ્રતા પર આધારિત નથી, પરંતુ કોના ઉપર આધારિત છે? આવૃત્તિ પર આધારિત છે. આવું આઈન્સ્ટાઈનનું કહેવું હતું. કારણ કે જે આઈન્સ્ટાઈનનું સમીકરણ હતું આ, બરોબર, એમાં v નોટ નું સૂત્ર બનાવ્યું. તો v નોટ એટલે કે સ્ટોપિંગ પોટેન્શિયલ. સ્ટોપિંગ પોટેન્શિયલ જે છે એ કોના ઉપર ડિપેન્ડેન્ટ હોય? સ્ટોપિંગ પોટેન્શિયલ નો મતલબ શું થાય ભાઈ? ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઊર્જાને રજૂ કરે. બરોબર. અને સ્ટોપિંગ પોટેન્શિયલ કોના ઉપર ડિપેન્ડેન્ટ છે? તો આવૃત્તિ પર આધારિત છે. કોઈ જગ્યાએ તીવ્રતા આવે છે? સ્ટોપિંગ પોટેન્શિયલના સૂત્રની અંદર કોઈ જગ્યાએ તીવ્રતા આવતી નથી. મતલબ કે સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે કે ઇલેક્ટ્રોનની જે મહત્તમ ગતિ ઊર્જા છે, બરોબર, એ ગતિ ઊર્જા આવૃત્તિ પર આધારિત છે, તીવ્રતા પર આધારિત નથી. તો આપણે એમ કહી શકીએ છીએ કે ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા ચલે છે આવૃત્તિ. ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા જે છે એ કોના ઉપર ડિપેન્ડેન્ટ હોય? તો આવૃત્તિ પર આધારિત હોય છે. તીવ્રતાથી શું હોય છે? સ્વતંત્ર હોય છે.
તીવ્રતાથી સ્વતંત્ર હોય છે. કેમ ભાઈ? કારણ કે સૂત્રની અંદર કોઈ જગ્યાએ તીવ્રતા આવતી નથી, એટલા માટે તીવ્રતાથી શું હોય છે? સ્વતંત્ર હોય છે, આવૃત્તિ પર જ આધારિત હોય. આ સ્ટેટમેન્ટને જરા સમજવાનો પ્રયત્ન કરજો કે આઈન્સ્ટાઈને શું સમજાવ્યું. કે એને એવું કહ્યું કે તીવ્રતા વધારશો તો ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે. જેટલી આપાત પ્રકાશની તીવ્રતા વધારશો એટલી ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે અને એટલો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પણ વધશે. મતલબ કે તીવ્રતા ના સમપ્રમાણમાં કોણ હશે? ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ. બરોબર છે? એટલે કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ ચલે છે તીવ્રતા. જેટલી તીવ્રતા વધુ એટલો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વધુ. પરંતુ આની અંદરથી જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય એની જે ગતિ ઊર્જા છે એ ગતિ ઊર્જા તો કોના ઉપર ડિપેન્ડેન્ટ હશે? આવૃત્તિ પર. ગતિ ઊર્જા કોના ઉપર ડિપેન્ડેન્ટ હશે? તો આવૃત્તિ ઉપર ડિપેન્ડેન્ટ હશે. કારણ કે E V0 આપણે કોની જગ્યાએ લખ્યા હતા ભાઈ? કે મેક્સિમમ ની જગ્યાએ. એટલે કે ગતિ ઊર્જા જે છે એ કોના ઉપર ડિપેન્ડેન્ટ હોય છે? તો આવૃત્તિ પર આધારિત છે. અને ઇલેક્ટ્રોનનો વેગ પણ એના ઉપર આધારિત છે. એટલે કે ફોટો ઇલેક્ટ્રિક ગતિ ઊર્જા ચલે છે આવૃત્તિ. તીવ્રતાથી શું હોય? સ્વતંત્ર. કેમ? કારણ કે સૂત્રની અંદર કોઈ જગ્યાએ તીવ્રતા આવતી નથી. ક્લિયર થઈ આટલી વસ્તુ? તો આ વસ્તુ આઈન્સ્ટાઈને સમજાવી. એના પછી શું થયું એની આપણે વાત કરીએ. પહેલા આટલી વસ્તુ નોટ કરી લો. નોટ કરી લો, એના પછી આગળ ચર્ચા કરીએ. ઓકે, હવે એક ઇમ્પોર્ટન્ટ ટોપિકની આપણે થોડીક ચર્ચા કરીએ. આપણે જે આઈન્સ્ટાઈનનું સમીકરણ મેળવ્યું એ કઈ રીતે મેળવ્યું ભાઈ? એને થોડીક ફરીથી આપણે વાત કરીએ કે અહીંયા આગળ આપાત થતી ઊર્જા કેટલી છે? hf. આપાત થતી વિકિરણ ઊર્જા કેટલી? hf બરાબર જે ઊર્જા આપાત થઈ એમાંથી વર્ક ફંક્શન જેટલી ઊર્જાનું શું થયું? શોષણ થયું. એટલે કે phi નોટ જેટલી ઊર્જાનું શું થાય? શોષણ. અને બાકીની જે ઊર્જા છે એનાથી ગતિ ઊર્જા કોણ પ્રાપ્ત કરશે? તો ઇલેક્ટ્રોન. બરોબર? phi નોટ પ્લસ શું આવશે? k મેક્સિમમ. ખ્યાલ આવે ને? આપાત વિકિરણ ઊર્જા કેટલી? hf. એની અંદરથી phi નોટ એટલે કે વર્ક ફંક્શન જેટલી ઊર્જાનું શું થશે? શોષણ થશે. અને બાકીની જે ઊર્જા છે એ ઇલેક્ટ્રોન પોતાની ગતિ ઊર્જામાં ખર્ચ કરે છે. તો hf બરાબર phi નોટ પ્લસ k મેક્સિમમ. હવે જરા જુઓ, હું k મેક્સિમમ ને કરતા બનાવું અહીંયા, તો k મેક્સિમમ બરાબર hf માઈનસ શું થાય? phi નોટ. જોજો, જે ડબલ ઈ નીટ માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હું અહીંયાથી કાઢીશ, જરા ધ્યાન રાખજો. તો k મેક્સિમમ બરાબર hf માઈનસ phi નોટ બરાબર જો મારે લખવા હોય વર્ક ફંક્શન તો એની જગ્યાએ શું લખી શકાય? તો સાહેબ h f નોટ તમે લખી શકો phi નોટ ની જગ્યાએ. બરોબર? ઓકે, હવે જરા જોજો કે k મેક્સિમમ બરાબર જો હું તમને કહું તો અહીંયા આગળ h કોમન લઈ લઈએ તો કૌંસની અંદર શું થઈ જાય? f માઈનસ f નોટ થઈ જાય. h શું થઈ ગયા? કોમન નીકળી ગયા. તો k મેક્સિમમ બરાબર h કૌંસની અંદર f માઈનસ શું થઈ ગયું? f નોટ થઈ ગયું. હવે જરા વિચારજો કે આ જે ગતિ ઊર્જાનું સૂત્ર છે એને એવું હોય તો આપો સમીકરણ નંબર 3. બરોબર? એની અંદર f જે છે એ શું છે ભાઈ? આપાત વિકિરણની આવૃત્તિ છે અને f નોટ જે છે એ આપણી શું છે? થ્રેશોલ્ડ આવૃત્તિ છે. બરોબર? આ f જે છે એ આપાત વિકિરણની આવૃત્તિ, આપાત વિકિરણની આવૃત્તિ અથવા તો ફોટોનની આવૃત્તિ તમે કહી શકો. આપાત વિકિરણ એટલે ફોટોન. અને f નોટ જે છે એ આપણી શું છે? તો થ્રેશોલ્ડ આવૃત્તિ. બરોબર? હવે આપાત વિકિરણની જે આવૃત્તિ છે f એ f ગ્રેટર ધેન f નોટ હોય. આપાત વિકિરણની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતો વધુ હોય તો સ્વાભાવિક વસ્તુ છે ભાઈ કે મોટામાંથી નાનું બાદ થઈ રહ્યું છે. તો એનો જવાબ કેવો આવે? ધન આવે. તો કાઇનેટિક એનર્જી એટલે કે k મેક્સિમમ જે છે એ આપણને કેવા મળશે? તો ધન મળશે. કે ઇલેક્ટ્રોનની જે ગતિ ઊર્જા છે એ આપણને કેવી મળશે? ધન મળશે. જો કદાચ હું એવું વિચારું કે f f નોટ હોય તો શું થાય? વિચારી શકશો કે આપાત વિકિરણની આવૃત્તિ અને થ્રેશોલ્ડ આવૃત્તિ બંને સમાન હોય તો સૂત્ર મુજબ શું થાય? બંને સમાન હોય તો સાહેબ f માઈનસ f નોટ કેટલા? 0 થઈ જાય કારણ કે બંને સમાન. તો કાઇનેટિક એનર્જી જે છે એ k મેક્સિમમ બરાબર કેટલી થઈ જાય? 0 થઈ જાય. યાદ રાખજો કે જો f લેસ ધેન f નોટ હોય તો વિકિરણ ઊર્જાનું કદાપી આ f જે છે આ f
આપાત વિકિરણની આવૃત્તિ જે છે એ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતો ઓછી હોય તો કદાપી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં. મગજમાં આ વસ્તુ ફીડ કરો કે f<f0 હોય એટલે કે આપાત વિકિરણની જે આવૃત્તિ છે એ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતો ઓછી હોય તો એ વખતે કે મેક્સિમમ ઋણ થાય, કારણ કે નાનામાંથી મોટું બાદ કરો તો જવાબ ઋણ આવે અને કદાપી શક્ય નથી. એટલે કે f<f0 હોય તો ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં. ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન જ નહીં થાય. બરોબર છે. એ વસ્તુ નોટ કરીને અહીંયા આગળ હું લખું છું કે ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા કે મેક્સિમમ જે છે એ કે મેક્સિમમ કદાપી ઋણ ન હોઈ શકે. કારણ કે મેક્સિમમ ઋણ થવાની શક્યતા જ નથી, કારણ કે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન જ નહીં થાય તો એની ગતિ ઊર્જા ઋણ થવાની જ નથી. સમજો છો ભાઈ? કારણ કે જે વસ્તુ શક્ય જ નથી તો પછી આગળ વાત શું કરવાની કે અહીંયા આગળ જો f<f0 હોય, આપાત વિકિરણની આવૃત્તિ એ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતો ઓછી હોય તો ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન જ ના થાય તો એને ગતિવ્યથી આવો ભાઈ. બરોબર? એટલે મેં અહીંયા આગળ નોટ કરીને લખેલું છે કે કે મેક્સિમમ જે છે એ કદાપી ઋણ ન હોઈ શકે. કે મેક્સિમમ જે છે એ કદાપી ઋણ ન હોઈ શકે. JEE નીટ માટે આ થોડોક મહત્વનો કોન્સેપ્ટ તમારા માટે બની રહેશે. ખ્યાલ આવ્યો આની અંદર? ઓકે, હવે એનાથી થોડીક આપણે આગળ ચર્ચા કરીએ. તો આટલી વસ્તુ આઈન્સ્ટાઈને સમજાવી દીધી. એના પછી મિલિકન નામનો એક સાયન્ટિસ્ટ આવ્યો. મિલિકન ઓઇલ ડ્રોપ એક્સપેરિમેન્ટ, તમને જો યાદ હોય તો ઓઇલ ડ્રોપ એક્સપેરિમેન્ટ આપણને સમજાવ્યો હતો. બરોબર? એ મિલિકને અહીંયા આગળ જે આઈન્સ્ટાઈનનું આ સમીકરણ હતું એને ખોટું સાબિત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એની અંદર એ નિષ્ફળ નીવડ્યો. ઉપરથી એને શું કર્યું ભાઈ? સત્યતા સાબિત કરી. મિલિકન જે હતું એ આઈન્સ્ટાઈને ખોટો પાડવા માટે જતો હતો. આઈન્સ્ટાઈનનું જે સમીકરણ હતું એને ખોટું સાબિત કરવા જતો હતો, પરંતુ એક્સિડન્ટલી એને શું કર્યું તો આઈન્સ્ટાઈનના સમીકરણને સત્યતા સાબિત કરી. કરવા જતો હતો કંઈક અલગ અને થઈ ગયું કંઈક અલગ. બરોબર? એટલે કે ખોટું સાબિત કરવા માટે જતો હતો આઈન્સ્ટાઈનના સમીકરણને, અને ઉપરથી એને શું કર્યું ભાઈ? સાચું સાબિત કરી દીધું, સત્યતા આપી એને. એ કઈ રીતે એ વસ્તુ આપણે સમજીએ તો એના માટે આપણું જે આઈન્સ્ટાઈનનું સમીકરણ હતું એ આપણે જોઈએ. તો આઈન્સ્ટાઈનનું સમીકરણ શું હતું જરા જોજો. તો આઈન્સ્ટાઈનનું સમીકરણ શું હતું ભાઈ? તો એની અંદર સૂત્ર કંઈક એવું હતું કે HF બરાબર આપણે લખતા હતા phi naught પ્લસ, અથવા ડાયરેક્ટ લખી કાઢું. સૂત્ર એવું હતું કે E into V naught બરાબર HF માઈનસ શું હતું? phi naught. આવું સૂત્ર હતું. આઈન્સ્ટાઈનનું સમીકરણ નંબર 1 આપણે મેળવ્યું હતું. યાદ છે ને આ? ઓકે, હવે જરા જુઓ કે આ જે આઈન્સ્ટાઈનનું સમીકરણ હતું એને મિલિકન ખોટું પાડવા માટે જતો હતો, પરંતુ પ્રોબ્લેમ શું થયો એ વસ્તુ આપણે સમજીએ. અહીંયા જો હું સ્ટોપિંગ પોટેન્શિયલનું સૂત્ર મેળવું તો V0 બરાબર E બરાબર ની આ બાજુ જાય તો क्या આવશે? છેદમાં એટલે HF upon E minus phi naught upon શું થશે? E, જેને આપણે કહીએ સમીકરણ નંબર 2. મિલિકન જે હતું, મિલિકને એવો પ્રયત્ન કર્યો કે આઈન્સ્ટાઈનનું સમીકરણ ખોટું છે એવું સાબિત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એને જોયું કે અહીંનો આગળ આઈન્સ્ટાઈનનું સમીકરણ એ y બરાબર mx c જેવું છે. બરોબર છે? આ જે મિલિકનનું સમીકરણ છે, સોરી આઈન્સ્ટાઈનનું જે સમીકરણ છે એ કોના જેવું છે? તો y બરાબર mx c જેવું છે. એવું એને સાબિત કરી દીધું. કઈ રીતે જરા જુઓ. તો એની અંદર આ જે આઈન્સ્ટાઈનનું સમીકરણ છે એની સરખામણી આપણે આની સાથે કરીએ, એટલે કે સમીકરણ 2 ની સરખામણી આપણે સમીકરણ 3 સાથે કરીએ. તો એની અંદર જરા જુઓ કે y અક્ષ પર શું આવશે? સ્ટોપિંગ પોટેન્શિયલ. y અક્ષ પર શું આવે? આ સુરેખ ગતિ માટેનું સમીકરણ છે. આ સમીકરણ કોના માટેનું છે? સુરેખ ગતિ માટે. y બરાબર mx c જેવું છે. તો એના માટે વાત કરીએ તો y અક્ષ પર સ્ટોપિંગ પોટેન્શિયલ આવશે. m જે છે એ ઢાળ છે. આલેખનો શું કહેવાય? ઢાળ. x જે છે એ x અક્ષ પર આવતી કિંમતો એ અહીંયા આગળ કઈ આવશે? તો આવૃત્તિ.
x અક્ષ પર શું આવશે આવૃત્તિ અને c જે છે ત્યાં શું થશે તો x અક્ષ અને y અક્ષ અથવા તો આલેખ જે બિંદુ આગળ છેદે y અક્ષ ને એ બિંદુનું સ્થાન દર્શાવે છે તો આપણે આનો આલેખ દોરવાનો પ્રયત્ન કરીએ તો આલેખ આપણને કંઈક આવો મળતો હતો મિલિગનના કહેવા મુજબ ઓકે આ x અક્ષ અને આ આપણી y અક્ષ આલેખ જે હતો એ બિલકુલ આવો મળતો હતો જો આ રીતનો બિલકુલ સીધી રેખામાં મળતો હતો બરોબર છે y અક્ષ પર આપણે શું દર્શાવવાનું છે તો સ્ટોપિંગ પોટેન્શિયલ y અક્ષ પર આપણે શું દર્શાવીશું સ્ટોપિંગ પોટેન્શિયલ કારણ કે અહીંયા આગળ જુઓ આની સાથે આ સામ્યતા ધરાવે છે સમીકરણ 2 અને 3 પરથી આ સમીકરણ સાથે આ સમીકરણની સામ્યતા વિચારો તો y અક્ષ પર શું આવશે સ્ટોપિંગ પોટેન્શિયલ અને x અક્ષ પર શું આવશે તો આવૃત્તિ x અક્ષ પર શું આવે છે આવૃત્તિ બરોબર અહીંનો આગળ જે ઢાળ છે આ આલેખનો ઢાળ એ જો આપણે કહેવું હોય તો ઢાળ જે m બરાબર છે m બરાબર ઢાળ x બરાબર તો x અક્ષ પર તો આપણે શું આવી ગઈ આવૃત્તિ તો અહીંયા આગળ જે ઢાળ છે એ કેટલો છે તો h/e આ જે છે આપણો શું છે ઢાળ બરાબર જો કેવો હોય તો h/ શું થશે e અને આલેખ જે છે એ y અક્ષ ને જો છેદે ત્યાં આગળ c નું મૂલ્ય આવશે એટલે phi0/e થઈ જશે આ બરોબર છે અને આ જે આવૃત્તિ આવશે એ આપણી શું આવશે થ્રેશોલ્ડ આવૃત્તિ બરોબર એ વસ્તુ અહીંયા ધ્યાન રાખજો કે મેં ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિને f વડે દર્શાવેલી છે NCERT ની અંદર એને ન્યુ વડે દર્શાવેલી છે મેં કેમ f વડે દર્શાવી કે જેથી સ્ટોપિંગ પોટેન્શિયલ અને ફ્રીક્વન્સી બંને મિક્સ ના થઈ જાય એટલા માટે બરોબર આ બંનેની સરખામણી કરવાની ભાઈ y અક્ષ પર શું આવે સ્ટોપિંગ પોટેન્શિયલ x અક્ષ પર શું આવે તો x અક્ષ પર શું આવશે આવૃત્તિ અને ઢાળ કેટલો છે તો h/e જેટલો છે અને c નું મૂલ્ય એ y અક્ષ પર જો છેદે ત્યાં આગળ તમે એનું મૂલ્ય આપી શકો છો બરોબર તો આને શ્રેણીબદ્ધ ઘણા બધા પ્રયત્નો કર્યા મિલિગને બરોબર અને દરેક પ્રયત્નની અંદર એને જોયું આનો એને ઢાળ શોધ્યો h જે છે પ્લાન્ક અચળાંક છે અને પ્લાન્ક અચળાંકનું મૂલ્ય જે છે એ 6.625 અથવા તો 26 6.626 ગુણ્યા 10 - 34 જૂલ ઇન્ટુ સેકન્ડ જેટલું છે એના મૂલ્યની બિલકુલ નજીક મૂલ્ય મળતું હતું એને જે ઘણા બધા એક્સપેરિમેન્ટ કર્યા મિલિગને એને જોયું ભાઈ કે પ્લાન્ક અચળાંકનું જે મૂલ્ય છે એ એના સાચા મૂલ્યની બિલકુલ નજીક છે તો એના ઉપરથી એ વસ્તુ સાબિત થઈ ગઈ કે ભાઈ આઈન્સ્ટાઈને જે આ સમીકરણ રજૂ કર્યું એ બિલકુલ કેવું છે તો સાચું છે ખોટું એક સહેજ પણ નથી તો આઈન્સ્ટાઈનના સમીકરણને સત્યતા કોને આપી તો મિલિગને આપી બરોબર મિલિગન કરવા શું જતો હતો તો એ સમીકરણને ખોટું સાબિત કરવા જતો હતો પરંતુ એને આઈન્સ્ટાઈનના સમીકરણને શું આપી સત્યતા આપી બરોબર મિલિગન જે હતો એને શું કર્યું તો આઈન્સ્ટાઈનના કરવા જતો હતો ખોટું સાબિત પરંતુ આઈન્સ્ટાઈનના સમીકરણને શું આપી સત્યતા આપી સમીકરણની સત્યતા સાબિત કરી કોના ઉપરથી એને એમ કહ્યું કે ભાઈ આ જે સમીકરણ છે y = mx + c જેવું છે અને પછી એની સરખામણી કરી આલેખ દોર્યો પ્લાન્ક અચળાંકનું મૂલ્ય એના સાચા મૂલ્યની નજીક આવતું હતું તો ખ્યાલ આવી ગયો કે આઈન્સ્ટાઈનનું સમીકરણ એકદમ સાચું છે એ વખતનો મહાન સાયન્ટિસ્ટ સાચું હતું ઓકે તો આ દરેક વસ્તુ આઈન્સ્ટાઈનના સમીકરણની અંદર આપણે સમજી શકીએ છીએ નોટ કરી લો આ વસ્તુ પણ ઓકે હવે પ્રકાશને કણ સ્વરૂપે માનવા માટેના પુરાવા કયા હતા કે પ્રકાશ જે છે એને આપણે કણ સ્વરૂપે પણ વિચારી શકીએ એવું આઈન્સ્ટાઈનનું કહેવું હતું કે પ્રકાશને તરંગ સ્વરૂપે તો આપણે વિચારી શકીએ પરંતુ એને કણ સ્વરૂપે પણ વિચારી શકાય એના માટેના પુરાવા કયા હતા તો એના મુખ્ય બે મુદ્દા છે પહેલો મુદ્દો એવો હતો ભાઈ કે આઈન્સ્ટાઈને એક અગત્યનું પરિણામ તારવ્યું કે જેમાં પ્રકાશના ક્વોન્ટમનું વેગમાન p = hf/c જેટલું હોય છે અને ઊર્જા E બરાબર શું હોય છે hf જેટલી ઊર્જા હોય છે બરોબર કે અહીંયા આગળ આઈન્સ્ટાઈને એક અગત્યનું પરિણામ તારવ્યું કે પ્રકાશનો ક્વોન્ટમ એટલે કોણ ભાઈ આપણો ફોટોન પ્રકાશના ક્વોન્ટમનું વેગમાન p બરાબર શું હોય છે hf/c અને એની જે ઊર્જા છે એ E બરાબર શું હોય છે hf જેટલી હોય છે આ પહેલું પરિણામ હતું પ્રકાશનો ક્વોન્ટમ એટલે કે શું કહેવાય એને ફોટોન મેં અહીંયા લખેલું પણ છે કે આ ક્વોન્ટમને પાછળથી શું નામ આપવામાં આવ્યું તો ફોટોન નામ આપવામાં આવ્યું પ્રકાશના ક્વોન્ટમ એટલે સમજો છો કે પ્રકાશનું એક બંચ પ્રકાશની ઊર્જાનો એક બંચ બરોબર જેને આપણે
ક્વોન્ટમ કહીએ છીએ, ફોટોન કહીએ છીએ. અને બીજું કારણ હતું કણ સ્વરૂપે માનવાનું. ઈસવીસન 1924 માં A.H. કોમ્પટને એક્સ-રે પ્રકિરણના પ્રયોગ પરથી બીજો પુરાવો રજૂ કર્યો. એ પ્રેક્ટિકલની વાત અહીંયા કોઈ છે નહીં, જસ્ટ આપણે એવું વિચારવાનું છે કે 1924 ની અંદર A.H. કોમ્પટને એક્સ-રે પ્રકિરણનો જે એક્સપેરિમેન્ટ કર્યો એના ઉપરથી બીજો પુરાવો મળ્યો કે ભાઈ આપણે પ્રકાશને કણ સ્વરૂપે પણ વિચારી શકીએ છીએ. તો મુખ્ય બે મુદ્દા. આઈન્સ્ટાઈને જે રિસર્ચ કરી એની અંદર એને એવું કહ્યું કે પ્રકાશના ક્વોન્ટમનું વેગમાન એટલે કે ફોટોનનું વેગમાન, સમજો પ્રકાશના ક્વોન્ટમનું વેગમાન એટલે આ ક્વોન્ટમનું વેગમાન એટલે ફોટોનનું વેગમાન p બરાબર hf/c જેટલું હોય અને ઊર્જા E બરાબર hf જેટલી હોય, બરોબર, જેને પાછળથી ફોટોન નામ આપવામાં આવ્યું. બીજી વસ્તુ 1924 ની અંદર A.H. કોમ્પટન જે હતા એમને જે એક્સ-રે પ્રકિરણનો એક્સપેરિમેન્ટ કર્યો એના દ્વારા બીજો પુરાવો મળ્યો. એટલે ઓલ ઓવર આપણે હવે પ્રકાશને બે સ્વરૂપે વિચારતા થયા. કણ સ્વરૂપે પણ વિચારી શકાય અને તરંગ સ્વરૂપે પણ વિચારી શકાય. મેં તમને પહેલા પણ કહ્યું હતું કે પ્રકાશ જે છે એને આપણે બે સ્વરૂપે વિચારી શકીએ, તરંગ સ્વરૂપે અને બીજો કણ સ્વરૂપે. ટૂંકમાં બે અલગ અલગ મેથડો છે જેની મદદથી આપણે પ્રકાશ નામના દાખલાને સોલ્વ કરી શકીએ છીએ. હવે આવશે ફોટોન. પ્રકાશના જે ક્વોન્ટમ છે જેને આપણે ફોટોન કહીએ છીએ એ ફોટોનની લાક્ષણિકતાઓ શું છે? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન બનશે. પરંતુ પ્રકાશને કણ સ્વરૂપે માનવા માટેના જે પુરાવા છે આ બંને લખી કાઢો એટલે તમને ખ્યાલ આવે કે કોની રિસર્ચ હતી આ.